ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ કેસ કે જેમાં ગોંડલની સેશન્સ કોર્ટે જૂનાગઢ જેલમાં બંધ એક આરોપીને જામીન આપી દીધા છે। આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે આ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા હાલમાં જેલમાં બંધ છે અને હવે ગોંડલની સેશન્સ કોર્ટ દ્વારા જૂનાગઢ જેલમાં બંધ હાલા શબ્બીર સુલેમાનને જામીન આપવામાં આવ્યા છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। ગોંડલ જેના લીધે ખૂબ સમાચારોમાં રહે છે તે કેસનું નામ છે અમિત ખૂટ કેસ કે જેમાં હવે ગોંડલની સેશન્સ કોર્ટ દ્વારા જૂનાગઢ જેલમાં બંધ હાલા શબ્બીર સુલેમાનને શરતી જામીન આપવામાં આવ્યા છે। આ માટે ગોંડલની સેશન્સ કોર્ટ દ્વારા બે શરત મૂકવામાં આવી છે। પહેલું કે હાલા શબ્બીર સુલેમાન એ રીબડા ગામમાં પ્રવેશ નહીં કરી શકે, એટલે કે રીબડા ગામમાં તેમની પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને બીજી શરત એ મૂકવામાં આવી છે કે તેમણે સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી આપવી પડશે અને આ બે શરતોના આધારે હાલા શબ્બીર સુલેમાનને જામીન આપવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે ગોંડલના અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા હાલમાં જેલમાં બંધ છે અને થોડાક સમય અગાઉ ગોંડલની કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ રીબડાના કેસમાં જામીન ફગાવી દેવામાં આવ્યા હતા અને હવે સંભાવના છે કે અનિરુદ્ધસિંહ રીબડા આ માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે। વાત કરીએ અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટની, તો મનીષ ખૂટે થોડાક સમય અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યની જે વડી અદાલત છે એટલે કે આપણી ગુજરાત હાઈકોર્ટના જજ હસમુખ ડી સુથારને એક પત્ર લખ્યો હતો અને આ પત્રમાં તેમણે ખૂબ મોટા ઘટસ્ફોટ એ કર્યા હતા કે જૂનાગઢ જેલમાં જે જૂનાગઢ જેલના અધિક્ષક છે તે અનિરુદ્ધસિંહ રીબડાને તમામ સવલતો આપી રહ્યા છે, મોબાઈલની સવલતો અને બીજી તમામ જે સુખ સુવિધાઓ હોય તે આપી રહ્યા છે, જેના કારણે મનીષ ખૂટ અને તેમના પરિવાર પર જીવનું જોખમ છે। અને થોડાક સમય અગાઉ એ પણ સમાચાર દર્શક મિત્રો સામે આવ્યા હતા કે જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ રીબડાને આ જે સુવિધાઓ મળી રહી છે તેના કારણે ત્યાં જે કેદીઓ છે તે હડતાલ પર ઉતરી ગયા હતા અને આ પછી જે જૂનાગઢ જેલના અધિક્ષક છે તેમણે સમજાવીને આ કેદીઓને સમજાવીને આ હડતાલ સમેટવાનું કામ કર્યું હતું। હવે આપણે જાણીએ કે આ રાજકોટનો ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસ શું છે। તો રાજકોટમાં ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસની વાત કરીએ તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ 3 મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને જેના 2 દિવસ પછી દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે, રાજદીપસિંહ ત્રાસ આપતો હતો અને પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે। મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી આ મામલો જબરજસ્ત રીતે ગરમાયો હતો અને ગોંડલમાં રાજકારણ ગરમાઈ ગયું હતું। હવે આ મામલે રીબડાના સક્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા તેઓ બેઉ પિતા પુત્ર હાલમાં જેલમાં છે અને હવે ગોંડલની સેશન્સ કોર્ટ દ્વારા આ કેસમાં એક આરોપી એવા હાલા શબ્બીર સુલેમાનને જામીન આપી દેવામાં આવ્યા છે। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।